આજ રોજ વેરાવળના આંગણે મારે ભાઈ હિતેશ એટલે સૌરાષ્ટ્રની રસધાર એમના માધ્યમથી 20 ગૌશાળા માટે આજનો આ સરસ મજાનો કાર્યક્રમ, એમાં આજનું ઉત્તરાયણ, પછી એને હાદી ભાષામાં ખીહર કયો તો ભલે, મકર સંક્રાંતિ કયો તો ભલે, આજનો જે દિવસ જે છે એ ભગવાન સૂર્યનારાયણ એનું ઉત્તર પ્રયાણ થાય, સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે, આવો આજનો એક આપણો મધ્યનો આ દિવસ છે. અને આપ જાણીએ છીએ કે આ દિવસની રાહ જોઈને ભગવાન કૃષ્ણ પરમાત્મા ભીષ્મને પ્રશ્ન કરે કે ભીષ્મ, તમે એટલા દિવસ કેમ પસંદ કર્યા? ત્યારે ભગવાન કૃષ્ણને ભીષ્મ જવાબ આપે છે કે એક પહેલો તો મારો જવાબ એ છે કે હું ઈચ્છા મૃત્યુ ધરાવનાર છું, છતાં મેં એટલા દિવસ પસંદ એ માટે કર્યા કે હું અત્યાર સુધી હસ્તિનાપુરના પક્ષમાં હતો અને નારાયણ તું હોવા છતાં તમારી સાથે કોઈ દી વાર્તાલાપ ન કરી શક્યો, આપની ભેગો હું બેસી ન શક્યો. હું ગંગાનો દીકરો હટરો કટરો હાટરો જોતટ ગંગા જાય તો એનાય કુળમાં કોઈ દી ભૂત ન હરજે ભાગીરથી, એ હું ગંગાનો જાયો અને નારાયણ હું તમારી સાથે કોઈ દી બેસી ન શક્યો. એટલે બાણસૈયા પસંદ કરવાનું કારણ એ કે મને ખબર છે કે હું બાણસૈયા ઉપર હશને ત્યાં સુધી કૃષ્ણ મને રેઢો નહીં મૂકે. અને મહાભારતના યુદ્ધ પછી ધર્મરાજ યુધિષ્ઠિરના હાથમાં હસ્તિનાપુરની ગાદી જાય એટલે મારો જે પ્રતિજ્ઞા હતી કે જ્યાં સુધી હસ્તિનાપુર સલામત નહીં હોય ત્યાં સુધી હસ્તિનાપુરની ગાદીની જવાબદારી હું રાખીશ. આજ મને ભરોસો છે કે ધર્મરાજ યુધિષ્ઠિરના હાથમાં ગાદી આવી છે, હવે મારો હસ્તિનાપુર સલામત છે. અને રહી વાત આ બાણસૈયાની, તો ગોવિંદ ખબર હોવા છતાં મેં દુર્યોધનનો સાથ આપ્યો, મારી પ્રતિજ્ઞા મને નડતી હતી. એટલે આ રગની અંદર જેટલું લોહી જે કાંઈ મારી પાસે અસત્ય જે થયું છે એ મારું નસે નસમાલી લોહી છે, એ આની આ ધરતીને અર્પણ કરી અને કોરો ધાકોર થઈ અને પછી ઉત્તરાયણનો સૂર્ય થાય અને પછી હું જાઉં ને તો મારી માં ગંગા રાજી થાય, ભગવાન ભોળિયોનાથ રાજી થાય. આવો દિવસ પસંદ કરીને આ દિવસે જ એમણે પણ પ્રયાણ કર્યું. એમ આજનો આ ઉત્તરાયણનો દિવસ, અને આ દિવસમાં મહત્વ હોય છે ગાયોને માણસ દાન આપે. અને આપણે જોઈએ છીએ ગામડામાંથી, આપણે નાના નાના ગામડા હોય તો આજે ગાયોને ગોંદરે ઘર ઘર દીઠ એમ કહેવાય કે માણસો જે કાંઈ હોય એ ગાયોને ચારો આપતા હોય છે. એટલે ભાઈ હિતેશ જ્યારે મને મળ્યો અને વાત કરી કે અમે આ રીતનું કરીએ છીએ, પહેલાં ભાઈની જે સૌરાષ્ટ્રની રસધાર એમણે જે વેબસાઇટ મૂકી ત્યારે પણ મને વાત કરેલી. પોતે તો અત્યારે ઓસ્ટ્રેલિયા રહી છે, સારો સોફ્ટવેર એન્જિનિયર છે, અને પોતાની કમાણીમાંથી નીકળેલા 10% એ આ કાર્યક્રમમાં વાપરીને અને આ કાર્યક્રમમાં જે કાંઈ આવક આવે એ તમામ ગૌશાળાઓને અર્પણ કરીને આ એવો એનો જે હેતુ હતો, એ હેતુ માટે મેં પણ એને કીધું કે ભાઈ તમે આ કરતા હો તો હું 100% આવીશ. અને એ કાર્યક્રમ નક્કી થયો. નહીતર તો આ જાણો છો કે આ ખિસ્સરને દિવસે ખિસ્સર કેવો, હા, પણ અગાઉથી મેં એને એ જ તારીખ કે જો ગાયું માટે હોય તો આપણા માટે એ ઉત્તરાયણનો દિવસ સારો રહેશે. એ બાને તે મારે અહીંયા ભગવાન સોમનાથના દર્શન થાય, ભગવાન કૃષ્ણ પરમાત્માના દર્શન થાય, અને આ બાજુ આવવાનું તો એક બાનું જોવે. બાકી તો કલ્પના તો કરો સાહેબ કે આખી દુનિયા અહીંયા ભગવાન સોમનાથના દર્શન કરવા આવવા માટે તલકતી હોય છે. આપણા 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ હોય તો એ ભગવાન સોમનાથ છે. અને આપ જાણીએ છીએ કે અહીંની અત્યારની જે વ્યવસ્થા બધી, એટલે હું કાલનો જ અહીંયા કાલે રાતે આવી ગયો હતો, પ્રમ દિવસે કાર્યક્રમ રહી જતો, એ રહીજનો કાર્યક્રમ પતાવીને સીધા અહીંયા સવારમાં ભગવાન સોમનાથને ધજા ચડાવી. આજ આખો દી એમાં, પછી પાછો બપોર પછી પાછો હુઈ ગયો. કોરી થોડો ચડાવું યાર,
હા એ કરવું જોઈએ, એ આપણે કરશું ચોક્કસ એકવાર એવું ગોઠવીએ યાર ભગાભાઈ. 110% તમે બધાય ફ્રી હોવ ત્યારે મને એક તારીખ આપજો, એટલે આપણે એ દિવસે અહીંયા ભગવાન સોમનાથની ધજા ચડાવશું અને જમણવાર ભાલકા તીર્થ રાખશું. ભગવાનની પોપટ બહુ ભગવાનની દયા જ છે. એટલે ટૂંકમાં લાવો આજનો મૂળ વાત કે આજનો એ કાર્યક્રમ આજે આખો દિવસ ટૂંકમાં અહીંયા જ હતો. ભાઈને હું પૂછતો હતો ક્યારે ક્યારે મહેમાનો મને કે પણ ટાઈટ બહુ છે, અને આમથી તો લાભાર્થી પ્રોગ્રામ હોય ને તો હારા ને ટાઈટ વાય. આ ટાઈટ નહોતી લાગતી ને એ જ બધા અહીંયા આવ્યા છે, બાકી તો ક્યાંક સંભળાતું નથી એમ. આપણે એમ કે પ્રોગ્રામ છે, ના ચોક્કસ આવીશું ચોક્કસ. અને ભાઈ પણ લાભાર્થે રાખ્યો છે હો, હું કયો ક્યાં રાખ્યો? ટાઈટના કાન બંધ થઈ જાય. પણ અહીંયા અવડી ઠંડીમાં પણ એટલા બધા આગેવાનો અહીંયા હાજરી આપી છે. તમામ વડીલોનું અહીંથી હું હાર્દિક સ્વાગત કરું છું. આપણે તાળીઓના ગગડાટ છે, આપણે એમને વધાવે. અને આમ તમે ધારો એટલી ટાઈટ છે નહીં હો, આ બધા હાવ તો પછી તમે એની વંશ થઈ જાવ તો એ ટાઈટ માથે ઘોડો ચડી જાય. અમે તો સામે બેઠા હતા એમાં બાકી રહ્યું તો આપણા વિડીયો વાળા ઓલું ફરફરિયું માથે આવવા દીધું. હું આવવા જ દે. હવે આખો હાથી જાતો એમ અંબાડી સામે હું જોઉં એમ. અને હવે અમે જો તમે સાંભળી કે હવે ઠંડીને સામું અમે જોઈને બેસીએ તો હવે હાથ બારા કાઢવા કેમ? એટલે અમારે માનસિક સ્વીકારી જ લેવાનું હોય કે આમાં જ આપણે પ્રોગ્રામ કરવાનો. આ તમે આ તો ભલે આપણે બધું ઓઢીને બેસવું જ જોઈએ, એમાં કાંઈ હું એમ નથી કહેતો કે આપણે ભભૂત લગાવીને બેસવું જોઈએ. પણ એક તમે સાંભળી લો કે દાખલા તરીકે તમે બાર ગામ ગયા, નક્કી હતું કે 5 વાગ્યા પહેલા દી આછમાં પહેલા ઘરે પહોંચી જશું, મોટરસાયકલ લઈને ગયા છો. પણ જ્યાં જોગાનું જોગ બન્યું એવું કે ત્યાં તમારે વાળું કરવા ખોટી થવું પડ્યું જમવા સુધી. આવી ઠંડી છે અને આપણી પાસે કાંઈ ન હોય. પણ નક્કી છે ઘરે પોગવાનું છે, ઘરે પોગો ત્યાં સુધી ભલે થોડી ઠંડી લાગે પણ મજબૂત એવા રહી કે ઘરે પહોંચી ત્યાં સુધી ઠંડી લાગે. ઘરે પોગ્યા પછી પડી જાય હોય બાપા ટાઈટે મારી નાખ્યા. હું કામ પછી ઓઢવાનું આવી ગયું ત્યારે એ ટાઈટ આપણને દેખાતી હોય. એક આપણી પોતાની માનસિક તૈયારી હોવી જોઈએ. એટલે આવું બધું ઠંડીની તો આવવાની જ છે ને. જેમ ઠંડી પડે એમ સારું, જેમ ઉનાળામાં તડકો પડે એમ સારું, અને ચોમાસામાં જેમ વરસાદ પડે એ સારું. પણ અમુક માણસ છે ને એટલા બધા કાયર છે ને, ટાઈટ આમ બહુ ઠંડી પડે તો કે ટાઈટે મારી નાખ્યો, બહાર ન નીકળે. અમુક તો ટીવીમાં બરફ પડતો જોવે ને ત્યાં શરદી થઈ જાય. ઓહો હો, એટલે પણ ટીવીમાં પડે શું? એટલે બહુ ઠંડી હોય તો એમ કે ઠંડીએ મારી નાખી. આ ભીખુદાનભાઈ વર્ષોથી આ દાખલો આપે. બહુ ઉનાળામાં તડકો પડે તો હા ગરમીએ મારી નાખ્યા. અને ચોમાસામાં બહુ વરસાદ પડે હું કે મેં એ ભૂકા કાઢી નાખ્યા, મારી નાખ્યા. તો કોડા તારે હાટું ચોથી સિઝન અમારે કાઢવી ક્યાંથી? તડકો ને સાયો બે સહન કરવાની તાકાત હોય એ જ વ્યક્તિ કાંઈકનું કાંઈક કાર્ય કરી શકે. એમ આજના કાર્યક્રમમાં ખૂબ અહીંયા સરસ મજાનું બધાએ બહુ સારા નામ પણ અહીંયા આવ્યા છે. આ બધાએ બોલવાનું છે ને ભાઈ? વાહ, હું બોલી જાઉં પેલા ને પછી હું તમને દાંતે કટાવું જો ટાઈટ ના કાઢી શકો તો. એક કાગળ ક્યાંક હોઈ ગયો છે, કાંઈ વાંધો નહીં, હવે જડશે ત્યારે બોલી જાઉં. આ પહેલા તો હું આવડા $200 બોલી જાઉં. શું લખ્યું છે? શૈલેષ મારું, ઓસ્ટ્રેલિયા, તેમના તરફથી $200 અહીંયા. એટલે $200 ના આપણા કેટલા થાય? 16,000 રૂપિયા જેવું થાય છે. તાળીઓના ગડારથી આપણે એમને વધાવો, એમના તરફથી એટલા આવે છે. અને ભાઈ મિલનભાઈ જોશી વેરાવળ કેટરસ વાળા અહીંયા બેઠા છે, તેમના તરફથી 11,001 રૂપિયા આવે છે. જોરદાર તાળીઓના ગડારથી આપણે એમને વધાવી લો. અને એક બહુ સરસ રાહુલ બારડ મેમોરિયલ ટ્રસ્ટ બાદલપરા હસ્તે રામભાઈ ધાનાભાઈ બારડ સાહેબ દરેક ગૌશાળાને 2100 ને 100 રૂપિયા એટલે ટોટલ મળીને 42,000 રૂપિયા આપે છે. જોરદાર તાળીના ગડારથી આપણે એમને વધાવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ.
ને આજના આ કાર્યક્રમના જે આપણા મુખ્ય વક્તા હતા, જેણે ગાયો માટે ખૂબ મોટું કામ કર્યું છે, એને સાંભળવા પણ એક જીવનનો લાવો હોય છે. ભાઈ શ્રી મનોજભાઈ અંજાર કચ્છથી અહીંયા પધાર્યા છે અને એમના તરફથી અહીંયા 21,000 રૂપિયા આવે છે ને જોરદાર તાળીના ગળાથી આપણે એમને વધાવો. રામભાઈ દેવાજભાઈ વાઢેર આહિર અગ્રણી લોઢવા, તેમના તરફથી પણ 5,101 રૂપિયા આવે છે. હીરાભાઈ વાઢેર સરપંચ લોઢવા, તેમના તરફથી પણ અહીંયા 5,101 રૂપિયા આવે છે. શરવણભાઈ સોલંકી તાલુકા પંચાયત પ્રમુખ, તેમના તરફથી અહીંયા 11,111 રૂપિયા આવે છે. એમને પણ આપણે તાળીના ગળાથી આપણે વધાવીએ. ધાનાભાઈ વીરાભાઈ સોલંકી, તેમના તરફથી 5,558 રૂપિયા આવે છે. વીરાભાઈ ધાનાભાઈ, તેમના તરફથી 1,100 રૂપિયા આવે છે. જયંતિભાઈ કાતરિયા અમદાવાદ, તેમના તરફથી 21,000 રૂપિયા આવે છે. એમને જોરદાર તાળીના ગળાથી આપણે પણ એમને બધાને વધાવીએ. હિરેન બારડ આજોઠા કનિયા ટાયર્સ, તેમના તરફથી 2,225 રૂપિયા આવે છે. એમને જોરદાર તાળીના ગળાથી વધાવે. ધન્યવાદ. જેટલાને જે કાંઈ બોલાય નામ અહીં આપજો, બધાના નામ. આ નામ પાછા તમે વ્યવસ્થિત ભાઈને અંબાવી દે. ધન્યવાદ. અને જેણે જેણે ગૌશાળા માટે જેણે કાર્યો કર્યા છે, એવી 21 ગૌશાળા 20 ગૌશાળા એમના પ્રતિનિધિઓને પણ અહીંયા લાવીને ભાઈએ સન્માનનો પણ એક કાર્યક્રમ ગોઠવ્યો. એમનું પણ હું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અહીંયા ભાઈ ભીમો ક્યાં ગયો કે નીકળી ગયો? શું થયું? ક્યાં બેઠો આવે? હા સાહેબ, ગાયો માટે એ માણસે એટલી બધી એમ કહેવાય કે આમ કહેવાય ને ગામો ગામ સાહેબ નાચ્યો છે. એ માણસ રીમો છે. સ્ત્રીના કપડાઓ પોશાક પહેરીને, એટલે આજે અહીંયા સન્માનમાં આવ્યો તો એ જ પોશાકમાં આવ્યો કે માયાભાઈ જે માટે હું જે રીતે નીકળ્યો હતો, એટલે મને કવિ કાગની કવિતા યાદ આવે સાહેબ, કે માથે ઓઢિયો ઢણીને પગે બાદ ઘુઘરા રે, માથે ઓઢિયો ઢણીને. કેમ પરમાર ભાગ્યા? હે પરમાર, હજી જવાનું નથી. માથે ઓઢિયો ઢણીને પગે બાજ ઘુઘરા રે, એ જીયા નારીઓ એ બનીને રાત ભર રહેના રે, જો નારા કોઈ નો મળ્યા રે રે, અમની સારણી એ બનીને દુનિયામાં ઉભા પણ ચડનારા કોઈ નો મળ્યા રે રે.
પણ ચડનારા કોઈ નો મળ્યા રે અમે દાદરા હે બનીને ખીલા ખૂબ ખાધા પણ ચડનારા નો મળ્યા રે અરે ચડનારા કોઈ નો મળ્યા રે અમે દાદરા બની ખીલા ખૂબ ખાધા ચડનારા કોઈ ના મળ્યા અને અમે નિસરણી બની દુનિયામાં ઊભા ચડનારા કોઈ ના મળ્યા. કાર્યક્રમની શુભ શરૂઆત જ દીપ પ્રાગટ્યથી ભગવાન મુરલીધર મહારાજને સામે દીવો પ્રગટાવી અને આપણા તમામના આદરણી સ્વર્ગસ્થ શબ્દ લગાડતા મન ન હાલે એવા જસુભાઈના પ્રતિમા સામે દીપનું પ્રાગટ્ય કર્યું છે. આ બધા મહાપુરુષો જે આ ગીત એ માટે લાગુ પડે કે એક સમાજને એક રાહ દેનારા કે આ રસ્તે ચાલશો તો વાંધો નહીં આવે. આ રાહ ચીંધનારાને એમ કહેવાય કે એના રાહે જ્યારે કોઈ ચાલે નહીં ત્યારે પીડા થાય અને પીડામાં આવા ગીતો ઉત્પન્ન થાય. પણ અત્યારે સમય સારો છે ભગાભાઈ, દરેકને કાંઈક નું કાંઈક માર્ગદર્શન મળે છે અને એ રીતે સમાજ પણ એમાં એક સમાજ શબ્દ બોલું છે એમાં એક સમાજ નથી, સમાજ એટલે તમામ સમાજ 18 વર્ણ. નહીં ત્યારે ત્યાંની પરિસ્થિતિ કેવી છે ખબર? એક બેન માર્કેટમાં જતા હતા એને ડોકમાં એક જણો ચેન તોડીને ભાગ્યો. ડોકમાં ચેન પહેરેલો લોટકો પંડી પ્રમાણે ચેન તોડીને ભાગ્યો તો બેન કે લઈ જાની ખોટો છે. તા તો ઓલો પાછો ફર્યો આવીને ઘગલાવ્યા બેન ને આવા ખોટા પહેરી પહેરી નીકળો ને અમને તોડવો આલ્યો. ચેન નો ઘા કરી દીધો. બેન પહેરતા પહેરતા શું કે હાસો છે. બોલો હવે આ બૂસ મારવું નહીં જો છેતરાઈ જતા હોય આ અત્યારે તમને કહું ને કે આમ માણસ શું ન કરી શકે ધારે તો તમે સાંભળો. દુનિયાની મુઠ્ઠીમાં છે ધારે, પણ અમુકને ક્યાંય નીકળવું નથી. આ જો તમે આમ ભાવથી રૂપિયા ઉડાડતો ને ગમે જગ્યાએ અમારા પ્રોગ્રામ હોય, પણ અમુક હાવ લોભી કાટ હોય ને એ આ કોક ઉડાડે ને એના એને તાવ આવે. પછી આ બાજુમાં બેઠે શું કે લક્ષ્મીનું અપમાન કહેવાય. હવે એક હું તમને કહું કે લક્ષ્મીજી આપણી માં છે, બરાબર? હવે જિંદગીમાં આપણે એની પાસે બાળકથી મોટા થઈ શકવાના છીએ એ મને કહો તમે. તો આપણે જ્યારે બાળક હજી ભલે ગમે એવડા હોય પણ આપણી માં છે એના ખોળામાં હજી આપણે ન બેસી એવું કહો તમે. તો આ લક્ષ્મીનો ખોળો નહીં તો બીજું શું? માં આપણને ખોળામાં લે એટલે આપણા પગ 100% માના ખોળામાં પડવાના જ છે. અને પછી એમ કહે કે બાળકને ખોળામાં ન જવાય, પગ પડ્યા માં ઉપર, માનું અપમાન ન થઈ શકે. બાળક જે માં ઉપર પગલિયું માંડતો હોય, માં નથી હમણાં રમાડતા હોય તો આપણા પગ તો માના ખોળામાં જ હોય ને. અને કોઈ પણ કલાકાર હોય સાહેબ ભગાભાઈ, અને 3 શક્તિ એમ કહેવાય કે એની ઉપર ખમકારા કરતી. જો આ લક્ષ્મીનો અમને ખોળો મળે છે, સરસ્વતી અમારી નાભીમાં બેઠી હોય છે, નહીતર ન્યાલી સ્વર ન નીકળી શકે. અને મહાકાલી અહીંયા ડોકે બેઠી હોય છે, એ ન હોય તો અવાજનો થરો ન નીકળી શકે. આ 3 શક્તિ ત્યાં જ હોય એટલે અમને તો માનો ખોળો મળે છે. મા ઉપર પગ મુકાય પણ એ બાળક તરીકે, પણ અમુકને કઈ દેવું જ નથી ને એ આવી વાતો કરે. અપમાન કહેવાય. ત્યાં કેટલાક એમણામ દીધા શેક ઈ તો કે હા ઈ કોણ કહીએ કે ડાયરેક્ટ ચેકના. હા ઘણા એવા મિત્રો છે એને હું પ્રણામ કરું છું કે એ રૂપિયા નથી ઘોર કરી શકતા કે ના મારે અમે તમે કયો એટલા બંડલ તમે કયો એ લખી દઈએ. એની એ માનસિકતા એને પ્રણામ કરું છું ને હોવું જોઈએ એવી રીતે. આ રીતે ન એને ફાવતું હોય તો આ તો પણ કાંઈ દેતા નથી અને ભૂલથી આટો મારતા મારતા વાતો કરતા કરતા ખિસ્સામાં નાખતા જાય. હવે મંદિરે જાય ન્યાલી જોડા ઉપાડી લેતા હોય અને પાછા વાત શું કરે ખબર? લક્ષ્મીનું અપમાન થાય. તું તો કોકના જોડા રહેવા દે, બીજી પછી વાત કરજે. એટલે માણસમાં ગુણ જો આવી જાય, દરેક વ્યક્તિમાં ગુણ તો પડ્યા જ છે ભાઈ.
અને તમે સાંભળી લેજો, કોઈ પણ વ્યક્તિ પોતાની પ્રગતિ જ પછી મોટો થઈ શકે, ડાયરેક્ટ મોટો હોતો જ નથી. એક સાહેબે છોકરાઓને પ્રશ્ન કર્યો, આમ તો બહારથી શિક્ષક આવેલા ઇન્સ્પેક્શન માટે, એટલે આચાર્યએ 2-3 મુદ્દા ગોખાવી દીધેલા સાહેબોએ, અને એમાં બહારથી સાહેબ આવ્યા અને છોકરાઓને પ્રશ્ન કર્યો કે પોરબંદરના, આપણા ગુજરાતના પોરબંદરમાં કયા મહાન હસ્તીનો જન્મ થયો? છોકરો ઉભો રહ્યો, હમણાં તને પૂછું. અમુક છોકરા તો પરાકાષ્ઠ આવ્યો. એક છોકરો લેશન ન લાવ્યો, તેના સાહેબે એક ઠપાટ મૂકી, લેશન નથી લાવતો, હોમવર્ક. હોમવર્ક કે હોમવર્ક, હોમનું વર્ક કરવું, તમારું વર્ક કરવું. એટલે છોકરાએ ઠપાટ ખાધી ને, ઠપાટ ખાઈને સાહેબને કીધું, સાહેબ બસ હો, કા નહીં તલવાનો, અમારી થોડીક ઇમેજ હોય, ફત દિન માલી લ્યો તો તે. અરે કે પણ લેશન નથી લાવ્યો કે પછી તમારે મને પૂછવું જોઈએ, એવું થોડું છે કે નોટબુકમાં લાવ્યો હોવ તો જ સાચું કહેવાય. હું નથી નોટબુકમાં લાવ્યો. તમે મને હોમવર્ક શું આપ્યું હતું? તાકે હોમવર્ક તને એ આપ્યું હતું કે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યકાળ શું કહેવાય લખીને લાવો. તો તમારે પૂછી લેવું જોઈએ ને, મને યાદ છે, મોઢે લખવું થોડું જરૂરી છે. તો બોલ, ભૂતકાળ એટલે શું? તાકે લેશન નથી લાવ્યો એને ભૂતકાળ કહેવાય. વર્તમાન શું? તમે ઠપાટ મારી નહીં, વર્તમાન કહેવાય. ભૂતકાળ, ભવિષ્યકાળ, ભવિષ્યમાં તમારી ગાડીને હવા નહીં હોય, ભવિષ્યકાળ કહેવાય. નીકળી જાય બજારે સાહેબ. હા, સાહેબ રાજીનામું દીને વયા ગયો સીધા ભગાભાઈ પાસે, બાપા મારી ગમે ત્યાં બદલી કરાવો, એ ગામમાં હવે સવારે. એટલે જીવન પોરહીલું હોવું જોઈએ, આનંદમય હોવું જોઈએ. અમારે તો અવારનવાર ગૌશાળાના પ્રોગ્રામ હોય ને, મને હમણાં ખૂટિયાએ ધક મારી, બોલો, ખૂટિયાએ હિંગડે લીધો. અરે મેં કીધું મારીમાં, એ ભાઈ, એ હાંડળેશ મારીમાં મારા. મને કે એકલા ગાયુનાથ લાભાર્થે પ્રોગ્રામ કરો છો, અમારી શું તમને તકલીફ છે? પછી મેં જાહેરાતો કરી, બાપા નંદી ગૌશાળાઓ બનાવો, નંદી શાળાઓ બનાવો. હા, હવે નથી મને ખૂટિયા મારતા, બોલો. ખૂટિયા હામાં મળે એમ કે માયાભાઈ સારા છે. પણ જે જીવનમાં ગુણ જરૂરી. અને મારો તો વિષય છે સાહેબ, તમે જેટલા હસો ને એટલી મને મજા આવે. દાંત કાઢો. હમણાં ચૂંટણી ગઈ કે નહીં, એક જણો સાહેબ મત દેવા ગયો, એ મત દેવા ગયો, એનો ઓલો ટપકું થઈ ગયું. ક્યાં છે ટપકું? કરે ડાબા છે ને, ડાબા છે કરે જમણા છે, ગયો તો મત દેવા. ઠીક, હું તો હું વારાખડે ભૂહી નાખતો હોય એટલે ખબર ન હોય, કારણ કે આપણે એક મત તો દેવાનો હોય નહીં. હજી સારું એ તો ભૂલાતું જ નતો ભગાભાઈ, ગમે આપણા એક મત દિન મને એમ થાય કરો આપણે કઈ કર્યું જ નથી. નાનપણના નેહર્યા ને, એટલે હું તરત ભૂઈ નાખું. આમ લગભગ તો હવે ટપકું નથી કરતા મને, કાને કેટલાક ટપકા કરવા વાળા ઘડી. અરે એક બેન મત દેવા ગયા હતા, ન્યાય ઓલા જે ટપકું કરવા વાળા બેન હતા કર્મચારી, એ બેને ટપકું કર્યું ને તો ઓલા બેને કીધું કે બેન આ તમે કાળો ટપકું જે કર્યું છે એ એકચ્યુઅલી કેટલા દિવસ રહેશે? એટલે ઓલા બેને જવાબ દી દીધો, હું થયું ના સવાલ જ નથી. શીખો, તમે શીખો. હકીકત કોઈ કે નહીં, ગમે માલી આ કેમ જતો એમાં શીખી જવાનું. માયાભાઈ આવડે મોટો કલાકાર કેમ જતો એને શીખી જવાનું કે આમ પેટી વગાડો એટલે હાલે. પછી હું આવું ને મારું માયક બગડ, હું પછી હું સમાજમાં ન આવું ને એમ કહું મારી વખતે માયક બગડ્યું હતું. નહીં, માયકની જરૂર નથી, બોલો એટલું સાંભળો કે નહીં તમે બધા? તો યાર તૈયારી બે રાખવાની કે ના જાય તો લાઈટે વહી જાય, પણ આપણો પ્રોગ્રામ હાલવો જોવે. કેડે જાય એટલે આપણે જેક ચડાવતા આવડવું જોવે. એમ નો મને એક નવી ગાડી છે ને 500 ન પડે, ગામે ખીલાઈ રાખ્યા હોય. બધી તૈયારી આપણે જ રાખવાની છે સાહેબ, બધું આપણે જ કરવાનું. આરું દુનિયા ભગવાન ખરેખર ભાઈ આ સમય એવો છે, આરું એવું છે ને, એવું છે ને, હાવ એવું જન્મે આપણે લેવાનું, ગળહુંદી આપણે જ પીવાની, ભણવા આપણે જ જવાનું, ભણવા આપણે જ જવાનું, પાછા છોકરાને આપણે જ ભણાવવાના. હજ તો ઈ કહેવાય મરી આપણે જ જવાનું.
એ તો બોલીએ ત્યાં સુધી પબ્લિક તાળીઓ પાડે, ક્યાં વાત હે ક્યાં વાત હે. આપણે મરી જાય કે આંદોલન ન થાય કે હવે પ્રોગ્રામ ડાયરા બને. શું એકને સાંભળવા મીઠો ભાઈ હતો હારો, આમ આમ હારો હતો. ખરેખર અમારે બનેલું છે. ગાતા ગાતા બેભાન થઈ ગયા હોય ને તો એમ ન કે આ ફલાણો કલાકારને આવું નહીં ભાઈ એને એક લઈ જાઓ ને બીજાને રજૂ કરો, પબ્લિક વયું લે એલા ઓલો ટીપુ મારીને ગોઠો વળી ગયો. હા 5મી કાળીએ જતો તો હામાં થાય એ કરતો એવું ગયો સાહેબ. ના, બધું આપણે કરવાનું છે. મૂળ વાત ઓલું ટપકું કર્યું ને તે બેને પૂછ્યું કે કેટલા દિવસ કાળું રહે છે. એ કે બેન 2 મહિના તો ખરું. એમ 2 મહિના નહીં જાય કે નહીં? તા તો એને અંબોળો ઉઘાડીને વાળ કાઢ્યા. તો વાળ જ રંગી નાખો ને અમે તો 10 દિવસે પોતા મારવા પડે. બોલા કે બેન અમે ઈયા તો વાળ રંગાવા ન થાય અહીંયા. બોલો પણ ઓલો બપોરનો કામ તમને કહું, બપોરનો ધન તપી ગયેલો મત દેવા પહોંચ્યો. ટપકું થઈ ગયું, સ્લીપ ફાટી ગઈ, સાઈન થઈ ગઈ, અંગૂઠો મારી દીધો એને, અને ઈવીએમ સુધી પહોંચી ગયો. ઈવીએમ ત્યાં પહોંચી ગયો પણ કોઈ રીતે બટન ન દબે. માણસોની લાઈન હો. એટલે કર્મચારીઓ કીધું એ ભાઈ મત દે. એ ખોટો અવાજ નહીં હો, અવાજ નહીં ખોટો. એ થતું હોય એમ થાય, ફેરવા નહીં એમ ફરે નહીં, થતું હોય એમ થાય. ફઈબાને મૂછું ઉગી જાય કઈ કાકા નો કહેવાય. એટલે એ કે ભાઈ તું હકનો રે, તું મત દે યાર. એ કે ભાઈ ગુજરાતનો સવાલ છે એટલે એમાં ઉતાવળ નહીં કરવાની, અને મારો જન્મજાત અધિકાર છે મત દેવો. એ કે ભાઈ તમારો અધિકાર જ છે, તમારો અધિકાર તો પૂરો થયો, હવે તમારે ખાલી આમ દબાવવાનું છે. એ કે નહીં જોવું જોવે. અરે પણ ગાંડા તારી પાસે લાઈન છે માણસોની, તા તો ઉભો કે હમ જहाँ ખડે રહેતે વહાં સે લાઈન શરૂ હોતી હૈ. ઓલા કે તારો બાપ ફિલ્મમાં સારું લાગે, અત્યારે તું દે, તું મત દે. કે મને યાદ કરવા જો શું ગઈ રાતે કઈ પાર્ટી વાળા પાઈ ગયા હતા. ઓહો હો. માણસમાં ગુણની જરૂર છે. એટલે બહુ એક સરસ મજાનું ગીત યાદ આવ્યું મારા તમને. જો ટાઈટના દાંત જ કઢાવવા છે યાર, ભલે મોઢામાં ધા 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 ધવાડા નીકળતા. ખરેખર છોકરામાં ગુણની જ જરૂર છે ને. એક જગ્યાએ હમણાં ધુવાડા નીકળતા હતા ને એમાં લઈ એનું આખું ઘર હળગ્યું. એટલે ઓલો છોકરો હતો ને એ બહુ ભણેલો હતો. એટલે મકાન હળગી ગયું. એટલે પપ્પાએ કીધું બેટા તને ખબર નહોતી? એ કે ધુવા નીકળતા હતા ને પપ્પા. મને ખબર હતી ધુવા નીકળતા ખોબો ધૂળ નાખી ગયો ને તોય ઓલાઈ જાય. પાણી ન હોય, ખોબો ધૂળ નાખો તોય. આ એક ખોબો ધૂળ ન નાખી એમાં આખું ઘર હળગ્યું. ઓકે પપ્પા હવે નહીં ભૂલ કરું. આવો શાળો હતો ને, બાપ દીકરો બે તાપતા હતા, અને એમાં શાળામાં મોઢામાં ધવાડો નીકળે ને, ઘણી વાર ધુવાડા નીકળે. એના બાપના મોઢામાં ધવાડે તા તો છોકરે ઓરી દીધે. એટલે ગમે એ ધવાડા ન હાલે. એટલે આપણે ગુણની જરૂર છે. એટલે ગુણ કેવા હોય કે સાંભળ સૈયાર ગાજ એ રસિક દિલની એ વાત જો સાંભળ સૈયાર. સાંભળ સૈયાર રસિક દિલની વાત જો સાંભળ સૈયાર. આપણા 12 જ્યોતિર્લિંગ છે ને, એમાં પ્રથમ આપણા એ સોમનાથ. સાહેબ દરેક જ્યોતિર્લિંગની અલગ અલગ ઉપાસના છે. તમારે રૂપ જોતું હોય, ગુણ જોતા હોય, અને તમારા શરીરની શાંતિ, તમારી પંડની પીડા માલી મુક્ત થવું હોય, એના માટે ઉત્તમ ભગવાન સ્વામિનાથ છે સાહેબ. તમારા વંશ વેલા માટે ઉત્તમ કોઈ હોય તો એ ભગવાન સ્વામિનાથ છે.
અને એમાંય હવે તો માં પાર્વતીનું પણ મંદિર બનવા જઈ રહ્યું છે અને સોમનાથ ટ્રસ્ટે રામજી મંદિર પણ એવું બનાવ્યું. અને આગામી કાર્યક્રમ તો એવો છે ભગાભાઈ કે દેહોત્સર્ગ જ્યાં ભગવાન કૃષ્ણએ તરવેણીના ઘાટ ઉપરથી જે વિદાય લીધી ત્યાં પણ એક નારાયણનું અદ્ભુત મંદિર બનવા જઈ રહ્યું છે. અને બીજું આ ટ્રસ્ટે જે કામ શરૂ કર્યું છે એનો હું સાક્ષી છું. ધજા નિજ મંદિરમાં બેસાડીને તમને ધજાની પૂજા કરાવવામાં આવે છે ધજા ચડાવતી વખતે. અને એમાંય ધજા ન ચડાવીને કહેવાય ભગવાનનો અભિષેક એની પૂજા કરવી હોય તો પૂજા પણ નિજ મંદિરમાં બેસાડીને આપણા પવિત્ર બ્રાહ્મણોના હસ્તે પરિવાર સાથે બેસીને પૂજા કરવી હોય તો એ પણ એને વ્યવસ્થા કરી છે. એટલે એકવાર સોમનાથ ટ્રસ્ટ માટે તાળીઓનો ગગડાટ થઈ જાય. ભલા માણા બહુ સારી વ્યવસ્થા કરી છે એટલે મને ગમે છે. પણ તમારો ગુણ જોતા હોય, રૂપ જોતું હોય. ચંદ્રને પીડા હતી, ચંદ્રને ક્ષય રોગ હતો દક્ષના શ્રાપથી. સાહેબ મને કહેવા ગયો સોમયો નાથ પ્રગટ્યો ન હોત ને તો ચંદ્ર વંશની ઉત્પત્તિ જ ન હોત ભલા માણા. હા